નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 29 મે 2024ને બુધવારના હવામાન વિભાગના સમાચાર વિશે વાત કરીશું, જેમાં આપણે જાણીશું કે આગામી દિવસોમાં વાવાઝોડાની શક્યતાઓ છે કે નહીં, શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, તેમજ મિત્રો ચોમાસાનું આગમન ક્યારે થશે, આ વર્ષનું ચોમાસું કેવું રહેવાનું છે, વાવણી લાયક વરસાદ કેવો થશે, તમામ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદના સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ તાપમાન કેવું રહેશે તે અંગેની મિત્રો નવી આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતાઓ છે। આગામી 5 દિવસ મહત્તમ તાપમાન વધવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી। આજથી 3 દિવસ માટે આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો, હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની શક્યતાઓ વધુ રહેશે। ગુજરાતના 4 જિલ્લાઓમાં એટલે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આંધી વંટોળની શક્યતાઓ વધુ રહેશે તેવું કહ્યું છે। આ સાથે તેમણે પવન અંગે પણ વધુ જણાવ્યું છે। આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વિન્ડ જોવા મળશે 3 દિવસ માટે, જેની સ્પીડ 25 થી 30 કિલોમીટર જોવા મળી શકે છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 4 દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે। દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી છે, જેમાં મહત્તમ 65 કિલોમીટર પ્રતિ કલાક પણ પવન ફૂંકાઈ શકે છે। દરિયામાં પણ તેજ પવન ફૂંકાવાની આગાહી કરી છે। તેમજ રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની પણ શક્યતાઓ રહેલી છે। તેમજ મિત્રો, વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેની વાત કરીએ તો 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આ વાવણીનો વરસાદ પડી શકે છે। પ્રથમ વાવણી પછી 23 દિવસનો વાયરો ફૂંકાશે। 11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવી તેવી આગાહી છે।